हेलो दोस्तों, जय जोहार, जय आदिवासी। तो दोस्तों, जो इंस्टाग्राम पर विवाद चल रहा है अपने आदिवासी समाज और ठाकुर समाज के बीच, इस विवाद में काफ़ी सारे लोग ये बोल रहे हैं अर्जुन आर्मेडा कोई भी अपनी तरफ कुछ क्यों नहीं बोल रहे और उनकी वीडियो भी इस मैटर पर नहीं आ रही। तो फाइनली दोस्तों, उस मैटर पर वीडियो आ गई है। वीडियो थोड़ी लेट आई है लेकिन आ गई है वीडियो। तो क्या क्या बोला है अर्जुन भाई ने, आप वो वीडियो देखिए एंड फिर बात करते हैं। तो दोस्तों, અત્યારે ઇન્સ્ટાગ્રામમાં સમાજને લઈને બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને બહુ ઝઘડા થઈ રહ્યા છે। તો દોસ્તો, આ વિડીયો સ્પેશિયલ એમના માટે છે। એક મારો આદિવાસી સમાજ અને બીજો મારો કોળી ઠાકોર સમાજ। તો કોળી ઠાકોરના મિત્રો પણ આદિવાસી સમાજને ગાળો બોલી રહ્યા છે અને આદિવાસી સમાજના મિત્રો કોળી ઠાકોર સમાજને પણ ગાળો બોલી રહ્યા છે। તો દોસ્તો, મારી રિક્વેસ્ટ છે કે બંને સમાજ મળી અને સમાધાન કરે, અને તમે સમાધાન કરશો ત્યારે અમને બોલાવશો તો અમે પણ આવશું અને આપણે મળીને સમાધાન કરીએ અને આ મેટર લાંબો ન થાય, કેમ કે શોર્ટમાં પતી જાય તો બહુ સારું, કેમ કે આપણા બંને સમાજ હળી મળીને રહે અને દેશ માટે કંઈક સારું કામ કરે એવી આશા રાખું છું। અને મારે ગુજરાત સરકારને વિનંતી છે કે અમારા ગુજરાતમાં ઇન્સ્ટાગ્રામ મારા ખ્યાલથી બેન થઈ જવું જોઈએ, કેમ કે આ ઇન્સ્ટાગ્રામના લીધે સમાજમાં ઝઘડા ચાલી રહ્યા છે। એટલે બેન થઈ જાય ને તો આ મેટર બધો ક્લોઝ થઈ જાય અને કોઈ ઝઘડા જ નહીં થાય। એટલે સરકારને આ રિક્વેસ્ટ કરું છું, કેમ કે આપણા વિડીયોથી કંઈ થવાનું નથી, કોઈ બેન નથી થવાનો, પણ તમે કદાચ થઈ શકે તો બહુ સારું। અને બીજું કે જે મિત્રો એકબીજાને ગાળો બોલી રહ્યા છે તો એમને તમે પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં ઓપ્શન આપેલો છે, ત્યાં જઈને તમે એના વિડીયો પર જઈને રિપોર્ટ કરો અને એમની આઈડી તમે બેન કરાવી શકો છો, અને વિડીયો ડિલીટ બી થઈ શકે છે। આપણે એટલો બધો ખ્યાલ નથી, પણ તમે રિપોર્ટ કરશો તો 100% એ વિડીયો ડિલીટ થઈ જશે। તો જેટલા પણ મારા આદિવાસી ભાઈઓ છે જે આપણા સમાજને વિશે ગાળો બોલી રહ્યા છે, એમના વિડીયોને જઈને તમે રિપોર્ટ કરો એટલે એ વિડીયો ડિલીટ થઈ જાય અને આપણા સમાજ પર ખોટી અસર નહીં પડે। અને મારા જે કોળી ઠાકોર સમાજના મિત્રો છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે માફી માંગીને વિડીયો બનાવી લો અને મેટર ક્લોઝ કરો। યાર દોસ્તો, બધું તમે જાણો છો, સમજદાર લોકો છો, તો આવું ના કરો। બસ તમને બે હાથ જોડે મારી રિક્વેસ્ટ છે, બધા હળી મળી રહો। दोस्तों, वीडियो देखा आपने जिसमें अर्जुन भाई ने जितनी भी बातें बोली मेरे को बिल्कुल सही लगी। और अर्जुन भाई अपने काम में, अपने शूटिंग में थोड़े बिजी हो गए थे, इसके कारण इस विवाद में अर्जुन भाई ने अपनी तरफ से थोड़ा लेट बोला। सोचा होगा कि छोटा मोटा मैटर है, शांत हो जाएगा, ख़त्म होगा, अपने आदिवासी बहुत सारे भाई लोग हैं वो संभाल लेंगे इसको। तो अर्जुन भाई अपने काम में थोड़े बिजी थे इसलिए वीडियो नहीं आए और उनकी तरफ से कुछ भी नहीं बोला इस मैटर। लेकिन लोग उनके पीछे हाथ धोकर पड़ गए हैं। जो उनकी पुरानी वीडियो है वो वीडियो उठाकर लोग पीछे पड़े हुए। तो भाई जरा वो वीडियो तो देखो, वो वीडियो कब की है, ये मैटर शुरू हो गया था उसके बाद वो वाली वीडियो आई है या फिर उनसे पहले अर्जुन भाई ने ये सब भी वीडियो बनाई थी, वो देख के रोस्ट किया करो, यही मेरा कहना है। तो आई होप दोस्तों ये छोटी सी जानकारी पसंद आई होगी। और दोस्तों, अर्जुन भाई को गिराने की कोशिश में है तो उनको कड़ा जवाब देने वाला है। चैनल को सब्सक्राइब कर लेना, हो सके तो इसके ऊपर हम वीडियो बना सकते हैं और बाकी छोटी मोटी अपडेट तो आपको देता ही रहूँगा। तो मिलते हैं अगली वीडियो में किसी नई जानकारी के साथ, तब तक के लिए जय हिंद, जय जोहार।